કેવી રીતે બનાવીએ તમને શીખવાડીશું. જોઈ લો, દૂધથી અને આવા પાવ હોય ને એથી બનાવો. આવા પાવમાં તમે હે ને તોડી નાખો ને અને ભાઈ લોટ જેમ લોટ બાંધો ને એવી લોટ બાંધી દેવાનો. અને ભાઈ આવી ગુલાબજાંબુ દૂધથી લોટ બાંધવાનો હો. એટલે જો અમે દૂધ પણ લઈ લીધું હોય, જોઈ શકો છો. પછી આવા આવડી રીતે નાના નાના કરી દેવાના, એટલે ગુલાબજાંબુ જેવા. પછી ચાસણી બનાવી દેવાની, ઠંડી કરવા મેળ દેવાની. પછી તરવાના, તેલમાં તરવાના, એ તમને બતાવીશું આગળ. જય માતાજી. માતાજી, આ છે મારો પહેલો બ્લોગ છે, એટલે સપોર્ટ કરજો. તે બનાવી 2 કપ પાણી અને 2 કપ હે ને મોરેસ લીધી હા, અને પછી એના હે ને ઉકળવા દીધી હા. પછી મોરેસ ઓગળી ગઈ ને, હા, પછી ઠંડી થવા દીધી. અમે અને તરવા જઈએ છીએ, તમે આવી શકો છો, જોઈ શકો છો. પેલા દૂધ ઢોકી દઈએ, સાઈડમાં દઈએ પડશે. ચાસની ઠંડી થઈ ગઈ છે, હવે મેકીશું પડી જશે. ચાસની નીચે મૂકી દીધી છે અને તમે જો કે ગેસ હજુ નીચે લાવે છે. પણ તમારે અમારા ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરી હું પોકળી તો નહીં રહેતી, એટલે આ શું પાપા ચડી ને આપણે અવતાર દઈએ. એ કઢાઈ છે અને આપણે કઢાઈમાં અત્યારે તેલ ગરમ કરવા મૂકીએ. બતાવો નિકી, નિકી બતાવો કે તેલ ચમનું ગરમ કરવાનું. હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે અમે નાખીએ. નાખી તો નહીં દેવાના. આપણે એક્સ્ટ્રા થાળી લઈ લેવાની જોડે. તમે જોઈ લો કે થવા દેવાના. તો વધારે ગરમ નહીં રાખવાના, વધારે ઠંડાય નહીં. જો અમારો ઓલું બનાવ્યું આટલું નાના તો એક બસકામાં નહીં પતા. બસ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આટલા જ તમારે કરવાના કરો. બહુ વધારે બહાર ગુજરાતી બોલો ને. તમે જોઈ લો, આવા જ રાખવાના, ભરવા નહીં દેવાના. એટલે ચાસણી હોય ને વગરી ગઈ. ચાસણી મારું બહુ મોટા થઈ ગયા તો નહીં મારા. તમે જોઈ લો કે આવા થવા જોઈએ તો જ પરફેક્ટ બનો. અને આમ દબાઈએ ને એટલે આમ તરત તૂટી જવા જોઈએ. એ સારા દેખાય અને આપણે સારું લે. અને બીજું તો તમને કહી દો કે નાના નાના હોય એટલું વધારે સારું. એ તમારા હિસાબથી તમે રાખી શકો છો. 2 કલાક રાખવાના, પછી ઠંડા થઈ જાય એટલે તમે પછી ખાઈ શકો છો. અમારા ગુલાબજાંબુ જોઈ શકો છો તમે. હા, હવે તરાઈ ગયા જોઈ લો, ઠંડા પણ થઈ ગયા જોઈ લો. અને હવે ચાસણી નાખીશું, તમે જોઈ શકો છો. ચાસણી આવી. તમારે આવે તમે જોઈ શકો છો. નિકી હવે બધું થઈ ગયું છે. રસગુલ્લા તમે જોઈ શકો છો, મસ્ત બન્યા છે. અને નિકી રસગુલ્લા બનાવ્યા, એ પણ મસ્ત. તમે આવા બનાવશો એકદમ સારા રહેશે. આમ કરી દે ને એટલે બધો રસ ને ચાવલમાં. હવે અમારા આટલેથી બ્લોગ પૂરો થઈ રહ્યો છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ પહેલો બ્લોગ છે મારો, સપોર્ટ કરજો. જય માતાજી.